લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પાટણ જિલ્લામાં એ હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ, દેશના વિકાસ માટે એક ડગ ભરીએ, નીરવ ગાંધીએ જણાવ્યું. પાટણના ગાયક નીરવ ગાંધીએ જિલ્લાવાસીઓને મતદાન કરવા માટે અપીલ કરી. એ હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ, આપણી ફરજ છે સાચાનો સંગ કરીએ, દેશના વિકાસ માટે એક ડગ ભરીએ, ચાલો જાગો ને બીજાને પણ જગાડીએ. આ શબ્દો છે પાટણના ગાયક નીરવ ગાંધીના. નીરવ ગાંધી પોતાની આ પંક્તિ દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને અવશ્ય મત આપવા માટે અનુરોધ કરી રહ્યા છે. જિલ્લામાં જ્યારે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે પાટણ જિલ્લામાં 100% મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પાટણના ગાયક નીરવ ગાંધી જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યા છે. નીરવ ગાંધીએ મતદાનની અપીલ કરતા જણાવ્યું કે આગામી 7 મેના રોજ લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ તારીખે હું અચૂક મત આપવા જવાનો છું. મારો આપ સૌને અનુરોધ છે કે આપ પણ અચૂક મત આપવા જજો, કારણ કે આપનો એક કિંમતી મત ખૂબ મહત્વનો છે. આપ સૌ મતદાન કરો અને આપની સાથે પાડોશીઓ, મિત્રો, સગા સંબંધીઓને પણ મત આપવા માટે પ્રેરિત કરો. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. નમસ્કાર, હું આપનો સિંગર નીરવ ગાંધી. 7 મેના રોજ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી યોજાનાર છે, ત્યારે હું પાટણની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે હું પણ મારો કિંમતી મત આપવા જઈ રહ્યો છું. આપ પણ પધારો, કારણ કે આપનો એક કિંમતી મત ખૂબ મહત્વનો છે. આપ પણ આવો અને આપના આજુબાજુમાં રહેતા તમામ રહીશો, પડોશીઓને આપ પણ પ્રેરિત કરો કે આપ સૌ મત આપવા પધારો, કારણ કે આપનો એક મતથી એક સારો ઉમેદવાર આપણી વચ્ચે આવે છે અને પાટણ, ગુજરાત અને ભારતનો વિકાસ થાય છે. એ હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ, એ હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ, આપણી ફરજ છે સાચાનો સંગ કરીએ, હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ, દેશના વિકાસ માટે એક ડગ ભરીએ, દેશના વિકાસ માટે એક ડગ ભરીએ, ચાલો જાગો ને બીજાને પણ જગાડીએ, હાલો મતદાન કરવાનો સંકલ્પ કરીએ.